ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય વિજ્ઞાન ચાલો યાદ કરીએ. પાના નંબર 74 પરનો મહાવરો જોઈએ. પ્રશ્ન 1. આપેલા સમીકરણોના પ્રક્રિયકો, નિપજો અને આવશ્યકતાઓ લખો. 4 સમીકરણો આપણને આપેલા છે. આપણે તેમાં પ્રક્રિયકો કોને કહેવાય, નિપજ કોને કહેવાય અને આવશ્યકતા શું છે તે લખવાનું છે. સૌથી પહેલું સમીકરણ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થતાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. તીરની ડાબી બાજુ હંમેશા પ્રક્રિયક હોય અને તીરની જમણી બાજુ હંમેશા નિપજ મળે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રક્રિયક છે, પાણી પણ પ્રક્રિયક છે અને નિપજ તરીકે આપણને શું મળે છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું સમીકરણ, કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાનું નીતર્યું પાણી આ બંને વચ્ચે પ્રક્રિયા થતાં કેલ્શિયમ કાર્બોનેટ મળે છે અને પાણી છૂટું પડે છે. તીરની ડાબી બાજુએ પ્રક્રિયક હોય તેથી કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયક, ચૂનાનું નીતર્યું પાણી પણ પ્રક્રિયક અને નિપજ તરીકે આપણને મળશે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. ત્રીજું સમીકરણ, લોખંડની ઓક્સિજનની હાજરીમાં અને પાણી સાથે પ્રક્રિયા થતાં લોખંડનો કાટ લાગે છે. લોખંડ પ્રક્રિયક છે, ઓક્સિજન પણ પ્રક્રિયક છે, પાણી પણ પ્રક્રિયક છે અને લોખંડનો કાટ શું છે? નિપજ. ચોથું સમીકરણ જોઈએ. ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ આપે છે. તો પછી ગ્લુકોઝ છે એ સમીકરણની ડાબી બાજુએ છે તેથી તે પ્રક્રિયક છે. ઓક્સિજનની ગેરહાજરી આ શું છે? આવશ્યકતા છે. તેથી ઓક્સિજનની હાજરી હોય કે ઓક્સિજનની ગેરહાજરી, ટૂંકમાં તીર ઉપર જે કાંઈ લખ્યું હોય તે આવશ્યકતા કહેવાય. આલ્કોહોલ નિપજ છે, કાર્બન ડાયોક્સાઇડ પણ નિપજ છે અને શક્તિ પણ નિપજ છે. આવી રીતે આપણે પ્રક્રિયક, નિપજ અને આવશ્યકતા અલગ પાડી શકીએ. પ્રશ્ન 2. સમીકરણ રચો. પહેલું સમીકરણ છે એસિડ વત્તા ખાલી જગ્યા, પછી તીરની નિશાની છે ખાલી જગ્યા વત્તા પાણી. આપણે જાણીએ છીએ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી મળે છે. તેથી પહેલી ખાલી જગ્યામાં આવશે બેઝ, બીજી ખાલી જગ્યામાં આવશે ક્ષાર. બીજો પ્રશ્ન, વિનેગરમાં ચપટી બેકિંગ સોડા ઉમેરતા કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ઉપર આવતા દેખાશે અને અન્ય પદાર્થો પણ મળે છે. તેનું સમીકરણ આપણે લખીએ. વિનેગર એટલે CH2COOH. બેકિંગ સોડા, તેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોકાર્બોનેટ NaHCO3. આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુના પરપોટા થાય છે CO2 અને પછી બીજા કયા પદાર્થો મળશે? પાણી અને સોડિયમ એસિટેટ એટલે CO2 વત્તા H2O વત્તા CH3COONA. ત્રીજો પ્રશ્ન, કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગનું દ્રાવણ છે, તેમાં લોખંડની ખીલ્લી નાખતા થોડા સમય પછી આયર્ન સલ્ફેટનું દ્રાવણ મળે છે. જે દ્રાવણ કેવા રંગનું છે? લીલા રંગનું અને કોપરના કથ્થાઈ રંગના અવક્ષેપ મળે છે. ચાલો જોઈએ. લોખંડ એટલે આયર્ન Fe અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે CuSO4. આ બંને વચ્ચે પ્રક્રિયા થવાથી આયર્ન સલ્ફેટ FeSO4 મળે છે અને કોપર છૂટું પડે છે. તો સમીકરણ આવશે Fe વત્તા CuSO4, તીરની નિશાની કરી નિપજ મળશે FeSO4 વત્તા કોપર. પ્રશ્ન 4.
જારક શ્વસનમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ છૂટી પડે છે. કેવું શ્વસન કહ્યું છે? જારક. જારક એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. તો ગ્લુકોઝ આવશ્યકતા હશે ઓક્સિજનની હાજરીની અને મળશે આપણને કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ. પાંચમું જોઈએ. સ્નાયુકોષમાં અજારક શ્વસન દરમિયાન ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થઈને લેક્ટિક એસિડ અને શક્તિ મળે છે. અજારક શ્વસન. અજારક શ્વસન એટલે શું? ઓક્સિજનની ગેરહાજરી. તેથી ગ્લુકોઝ તીર ઉપર ઓક્સિજનની ગેરહાજરીમાં લખવાનું, લેક્ટિક એસિડ અને ઉર્જા આપણને મળે છે. આવું સમીકરણ આપણે બનાવી શકીએ.